الصلوات. ولي وأولادي علي يا مازبلا صلوات. الله صل على محمد وآل محمد وعجل. لأرواح المؤمنين والمؤمنات رحم الله من قرأ سورة المباركة الفاتحة. السلام عليك يا أبا عبد الله وعلى الأرواح التي حلت بفنائك، عليك مني جميعا سلام الله. أبدا ما بقيت وبقي الليل والنهار، ولا جعله الله آخر العهد مني لزيارتكم. السلام على الحسين وعلى أولاد الحسين جميعا ورحمة الله وبركاته. اللهم كن لوليك الحجة ابن الحسن صلواتك عليه وعلى آبائه في هذه الساعة وفي كل وليا وحافظا وقائدا ودليلا وعينا حتى وتمتعه فيها طويلا برحمتك يا أرحم الراحمين. السلام عليك يا مولانا يا صاحب العصر والزمان. السلام عليك يا خليفة الرحمن. السلام عليك يا شريك القرآن. السلام عليك يا كعبة الإيمان. السلام عليك يا إمامنا وإمام الإنس والجان. عجل الله تعالى فرجك وظهورك، وجعلنا من أنصارك وأعوانك وشيعتك ومحبيك ورحمة الله وبركاته. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على نبي الأمي المكي المدني العربي الهاشمي الأبطحي التهامي العبد المؤيد والرسول المسدد المصطفى الأمجد والمحمود الأحمد حبيبنا وحبيب إله العالمين أبي القاسم محمد والصلاة والسلام على أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد، فقد قال الله تبارك وتعالى في محكم كتابه المجيد وخطابه الحميد:
وقوله الحق بسم الله الرحمن الرحيم فأقم وجهك للدين حنيفا فطرة الله التي فطر الناس عليها لا تبديل لخلق الله ذلك دين القيم ولكن أكثر الناس لا يعلمون صلوا على محمد وآل محمد एक और सलावात बाआवाज़ बुलंद बदाई मड़ीने साथी पढ़िए अशरे मुहर्रम आपने आज अर्धा भाग સુધી પહોંચી ગયા છે પાંચમી રાત આવી ગઈ માહે મુહર્રમની પહેલી રાત જ્યારે આવી હતી ખુદાવંદ કરીમના હુકમથી એક મલક અબા અબ્દુલ્લાહનો જે છેલ્લો કુર્તો હતો ખૂન ભરેલો અલ્લાહના હુકમથી આ મલક આ કુર્તાને આસમાન ઉપર ફરાવતો હોય છે સવાલ કરવામાં આવ્યો હતો ઇમામને કે કેમ મોમિનના દિલોમાં હુઝ્ન અને ગમ તારી થઈ જાય છે તો ઇમામ જવાબમાં કહે છે કે જ્યારે મુહર્રમની પહેલી રાત આવે છે ત્યારે મલક અબા અબ્દુલ્લાહનો ખૂન ભરેલો કુર્તો આસમાનમાં ફરાવે છે જેની ખુશ્બુ મોમિનના દિલ સુધી પહોંચી જાય છે એટલે આ ગમ ઝદા થઈ જાય છે આજ અબા અબ્દુલ્લાહની આઝાદારી વાસ્તે આપણે ભેગા થયા છે જેની આજે પાંચમી રાત છે 1446 મુહર્રમુલ હરામની આજે પાંચમી રાત આપણી વાત ચાલી રહી છે સૂરે રૂમની આયત ઉપર કે જેમાં ખુદાવંદ કરીમ ફિતરતનું બયાન કરે છે એ ફિતરત કે જે ઇન્સાન ફિતરત એક કાનૂન છે ફિતરત એક કાનૂન છે એ કાનૂન સાથે ઇન્સાન જન્મે છે દુનિયામાં હું ઇન્સાન કીધો છું ઇન્સાનની અંદર બધાય આવી ગયા છે મોમિનીન મુસ્લિમીન મુનાફિકીન મુશરિકીન જે પણ તમે ઇન્સાન જેને ઇન્સાની રૂપે જોવું ઇન્સાન ઓલો ઇન્સાન નહીં જેને ખુદા ઇન્સાન કહે છે આપને જે ઇન્સાન દેખાય છે બે પગવાળો જણ કે બાઈ એની વાત કરી રહ્યો છું તો આ બધાય જ્યારે દુનિયામાં જન્મ પામે છે તો એના સાથે એક ફિતરતના કાનૂન ઉપર ઇન્સાન જન્મ પામે છે ને આ ફિતરત ખાલી ઇન્સાન વાસ્તે નથી બધી વાસ્તે છે બધા વાસ્તે આખી મખલૂક ઉપર આપણે નજર ફરાવીએ તો આખી બધી મખલૂક ફિતરત ઉપર બાકી છે ખાલી બાકી નથી બલકે તરક્કી કરી રહી છે ગ્રોથ એની અંદર છે તમે ઇન્સાન સાથે અગર જનાવરને જોઈ તો જનાવરોની અંદર બિલાડીને જે ખાવાનું દિવસમાં આપણે આપીએ છીએ એ જ પાછું અગર આપણે 365 દિવસ એ જ વસ્તુ આપીએ તો મોઢું નહીં ફરાવે કબૂતરોને આપણે દાના દઈએ 365 દિવસ સુધી આ કબૂતર એ જ દાનો ખાશે અને એ ખુદાનો શુક્ર અદા કરશે બકરાને ગાયને ઊંટને જે આપણે ચરો ખવડાવે છે કોઈ ચરો ગ્રીન હોય પણ ક્યારે પણ ઊંટ આવીને નથી કીધો કે મને આજે વ્હાઈટ ચરો ખાવું છે કાગડાને આપણે જોઈ છે તો એ ક્યારેય શિકાયત નથી કર્યો પરવરદિગાર મારો કલર ચેન્જ કરી નાખ તું કાળો છો તો કાળો જ રહીશ એ ફિતરત કહેવાય પણ ઇન્સાન સવારના નાસ્તામાં એને અલગ વસ્તુ જોઈ બપોરના એને અલગ ડિશ જોઈ કુકડાને શું કહો પુલે માગરે જોઈ રાતના રમઝાનમાં રોમઝાવા જોઈ કુબા જોઈ
એ આપણી તમારી ખોરાક એટલે કહું છું કે તમે એનાથી વાકેફ છો. પણ આપણે જે છે બીજા આપણે શુરબો જોઈ, મોફું જોઈ, ઇન્સાનની ખ્વાહિશાત આટલી બધી લઈને ઇન્સાન આવ્યો છે કે એને એક વસ્તુથી સંતોષ થતું નથી. પણ ખુદાવંદે કરીમનું કરમ એ છે કે ખુદાએ આપણે રજા દીધી છે. ખાવામાં કાંઈ વાંધો નથી જ્યાં સુધી હલાલ છે. કુલુ મિન અત-તય્યિબાત, તય્યિબાતમાંથી ખાવા વાસ્તે કાંઈ ખુદાને ઓબ્જેક્શન નથી, કાંઈ પ્રોબ્લેમ નથી. પણ જ્યારે ઇન્સાન આમ તય્યિબાતની અંદર, તય્યિબાત એટલે શું? પાક. પાક છે ને, બિલાડી પાક છે પણ નહીં, ખાવા વાસ્તે હરામ છે. મિન અત-તય્યિબાત, કુલુ અત-તય્યિબાત નથી કીધો, તય્યિબાતમાંથી. ચાલો આપણે બકરો લઈ લઈએ, ગાય જે આપણે ઈદમાં ઝબહ કર્યા છે, ગાયની અંદર એનું ખૂન હરામ છે. મિન અત-તય્યિબાત. તો આ કન્ડિશન સાથે ખુદા આપણે રાખ્યો છે. ફિતરતની અંદર ઇન્સાનની આખી જિંદગીની એક કિતાબ જ્યારે આપણે જોઈ છે તો એના અંદર લાઇન્સ હોય છે. ખુદાએ આ લાઈન સાથે મને મોકલી દીધો કે તું આવી રીતના લાઈનમાં ચાલતો રહેજે, તો ખોટ નહીં ખા. પણ જ્યારે ઇન્સાન જરાક ઠોકર ખાય છે તો ઉપરથી પછી શરીયત આવી જાય છે. શરીયત આવીને પાછું મને લાઈન ઉપર લઈ આવે છે. શરીયત એ જ વસ્તુ કહેશે તમને કરવાની કે જે ફિતરત અંદરથી કહે છે. ફિતરત અને શરીયત બંને એક જ ફેક્ટરીમાં બન્યા છે. કાંઈ અલગ અલગ જગ્યાએ શરીયત નથી આવી. જે લોકો કહે છે ને કે આગાએ સિસ્તાનીને શું ખબર, એ કહે છે મહારાજને શું ખબર, આ બુઢ્ઢાઓને શું ખબર, નજફ અશરફમાં એક ખોણામાં બેઠા છે, આ લોકોને શું ખબર. અરે મારા ભાઈઓ, એ તમને ફિતરત યાદ દેડાવે છે કે તમે ભૂલી ગયા છો પોતાને. તો શરીયત એ બનાવતો નથી, એના પાસે ફેક્ટરી નથી. એ શરીયત છે જે મોહમ્મદ અને આલે મોહમ્મદની કામ કરતા શરીયત આવી રહી. કાંઈ ફરક નથી. લા તબદીલ લિખલ્કિલ્લાહ, ઝાલિક દીનુલ કય્યમ. આ જ એક સીધો રાસ્તો છે. નમાઝમાં આપણે દુઆ પડે છે, ઇહદિના સિરાતલ મુસ્તકીમ, મને સીધા રાસ્તા ઉપર બાકી રાખ. બીજા ભાઈઓ આપણા કહે છે આપણે બતાડ સીધો રસ્તો. હું કહું છું કે નહીં, મને બાકી રાખ, મને મળી ગયું છે. આ વાત આવી ગઈ હતી આપણી. અહેલે બેત કરામનો જ રાસ્તો એક સીધો રાસ્તો છે, બીજો કોઈ રાસ્તો નથી. મારી ખિલકતની જ્યારે વાત કરે છે ખુદાવંદ કરીમ, તો ખુદાવંદ કરીમ ઇન્ના ખલકનલ ઇન્સાન, માફ કરજો, સૂરે 3 અહસન તકવીમ તરીકે ખુદા મને ખલ્ક કર્યો છે. والتين والزيتون وطور سينين وهذا البلد الأمين لقد خلقنا الإنسان في أحسن تقويم. جو ચાર કસમ એવી મોટી મોટી ખુદાવંદે કરીમની ઝાત ને કસમ ખાઈ તો કંઈ બાર દેવામાં આવે છે, કંઈ જરૂરી વાતનું એલાન થવાનું છે. આ પહેલા કસમ ખાઈ છે, વત્તીન વઝૈતૂન વતૂર સીનીન વહાદલ બલદિલ અમીન. ફિતરત સાથે શરીયતની વાત કરી રહ્યા હતા આપણે. તીન આપણા વાત ઇન્ટરેસ્ટિંગ હોય. જ્યાં પણ ઇન્સાન પાસે ખાવાની વાત આવે તો ઇન્ટરેસ્ટ વધી જાય. પહેલા પેટ પછી સેટ, આ ઇન્ટરેસ્ટ વધી જાય છે ઇન્સાનનું. જ્યાં ખાવાની વાત આવે તો પહેલા આપની નજર પડશે કે ફાયદો શું છે. તીનનું મતલબ શું થયું? તીન કોને કહેવાય? વતીન, ફિગ, અંજીર. અંજીરને ફિગને વતીન કહેવાય. વઝૈતૂન, આ વાત હું પહેલા કરી ચૂક્યો છું બીજા ઇમામ બારગાઓમાં, ખાલી જાણ ખાતર, કેમ કે હું મને પોતાને કનેક્ટ કરવા માંગુ છું અહસન તકવીમ સુધી. પણ એ વાત જરૂરી છે કરવાની. જે લોકો નથી સાંભળ્યા આ લોકો વાસ્તે કદાચ નવી હોય, જે સાંભળી લીધા છે મને કદાચ આ લોકો વાસ્તે હું માફી માંગી લઉં. પહેલા પણ કહી દીધો છું રિપીટિશનમાં કાંઈ વાંધો નથી અગર મને યાદ દેવડાવે છે. ઝૈતૂન, ઓલિવ,
વો તૂર સીનીન, પહાડ જે તૂર સૈના જ્યાં જનાબે મૂસા જ્યાં ગયા હતા, વહાદ અલ બલદ અલ અમીન એટલે મક્કા. બે ખાવાની વસ્તુનો જિક્ર કરે છે ખુદા. આ બે મોટી કસમ ખાઈ રહ્યો છે. યાદ રાખજો, મારા ને તમારા જેવી કસમ નથી. આ સમ ખુદાની, સમ ખુદા, સમ નથી, આ કસમ છે. જ્યારે જોઈએ ઓ સમ ખુદાની, અહીંયા ખુદા અહીંયા છે, સમ નથી, આ કસમ છે. ખુદાવંદે કરીમ કહે છે વત્તીની વઝૈતુન, તીન અહદે આદમની કસમ. ઈ જમાનાની કસમ. ગઈકાલે વાત આવી હતી જનાબે આદમ અને જનાબે હવ્વાની. ઈ વખતની કસમ ખાઈ રહ્યો છે જ્યારે આદમ અને હવ્વા જ હતા. ને શું થયું હતું ઈ જમાનામાં? જ્યારે તર્કે ઓલા થઈ ગયું ત્યારે જનાબે આદમ અલૈહિસ્સલામ ને જનાબે હવ્વા અલૈહાસલામ અહેસાસ કરે છે કે આપણે નાગા થઈ ગયા છે. આપણા સુધી અહેસાસ નહોતું કે કાંઈક ગોટાળો થઈ ગયું છે અહીંયા. ને પોતાના એબને સંતાડવા વાસ્તે ઈ ગોતવા માંડ્યા કે કાંઈ આપને મળી જાય. તો દેખાવામાં આવે છે જન્નતમાં કે સૌથી મોટામાં મોટા પાંદડા ઈ ઝાડના હોય જે અંજીરના ઝાડ હોય. તો ઈ પાંદડા લે છે ને પોતાના અયુબને સંતાડે છે. એટલે આ ખુદાવંદે કરીમ કસમ ખાય છે ઈ જમાનાની કે જ્યારે ઇન્સાનની અંદર તમદ્દુન, જ્યારે ઇન્સાનની અંદર તહેઝીબ, જ્યારે ઇન્સાનની અંદર તમીઝનો અહેસાસ થયું કે હું આવી રીતના મને ખોલીને ન ફરું. બહુ શાંતિથી સાંભળી રહ્યા છો, એવું લાગે છે કે જનાબે આદમ અહીં આવી ગયા છે. વત્તીની, ઈ જમાનાની કસમ ખુદા યાદ દેવડાવે છે મને. વઝૈતુન, ઝૈતુન એટલે ઓલિવ. ઓલિવ ક્યાં આવ્યું, ક્યાંથી આવ્યું? ઓચિંતાની વાત ક્યાંથી આવી ગઈ? કેમ કે આદમ પછી જનાબે શીથ ને ઇદ્રીસ ને પછી નૂહ. નૂહના જમાનામાં જે ખુદાવંદે કરીમ હુકમ દીધો તો જનાબે નૂહને તબલીગનો. જનાબે નૂહની ઉંમર હતી 2,500 વર્ષ. તબલીગ હતી 950 વર્ષ. 950 વર્ષની અંદર જનાબે નૂહ ખાલી 80 જણને બચાવી શક્યા. તો આપણે ઉમ્મીદ ન રાખજો કે મને ખાલી તમે 10 દિવસ કે 12 દિવસ બોલાવો છો અને 12 કલાક આપો છો તો આખા જમાતે ચેન્જ કરી નાખીશ. ઇલાહી આમીન. તો ઈ ઉમ્મીદ કોઈ પણ, મારા જેવો કોઈ પણ અહીં આવે ઇન્સાન, જ્યારે જો એક વાત કહી દઉં, જ્યાર સુધી મને ન બદલવું હોય ને જિબ્રીલ પણ આવીને મને નહીં બદલી શકે. હમણાં આપણે મગરિબ આવીશ, મને યાદ દેવડાવજો તમે ક્યાં વત્તીન વઝૈતુન ઉપર. તો વચમાં જીમની વાત આપણે કહે ને કે ટચ કરી નાખું એટલે ખબર પડી જાય આપણે. આ વાક્યો, આ હાદસો બહુ ગમે છે માણસોને. હું રિપીટ કરું છું ઘડી ઘડી કે મને પોતાને પણ યાદ દેવડાવવા વાસ્તે દરરોજ હું યાદ દેવડાવું છું પોતાને. આપણે નમાઝમાં પડે છે, હમણાં તર્જુમો પढ़વાનું મગરિબની નમાઝમાં, ફી દાર સલામ. એ દાર સલામ તંઝાનિયાનો દાર સલામ નહીં. ફી દાર સલામ એટલે એ ખુદાવંદે કરીમની બારગાહમાં એક એટલો મોટો મકામ છે. ખુદાયા મને ઈ મકામ દે. દારુસલામ એટલે જ્યાં સલામતી જ હોય. સલામતીની જગ્યામાં શર નહીં પહોંચી શકે, બદમાશી નહીં ચાલે. ત્યાં કલ્બે સલીમ લઈને જવાનું છે મને. આ કલ્બે સલીમ, આ કલ્બ નહીં જે ઓપરેશન કરે છે ડોક્ટર, હા, એ કલ્બની વાત નથી કરતો. કલ્બે સલીમ એક અંદર છે જે મને ઇન્સાન રહેવાની મદદગાર બને છે. જે ઇન્સાન અગર ઈ કલ્બે સલીમની ધ્યાન ન રાખો તો આ માણસને ફી દારુસલામ તો પછી ભૂલી જાઓ, માંગો જ નહીં. વાત શું છે? એક આલિમે દીન છે શેખ મુફીદ. એ જાય છે નાના ગામડામાં ક્યાંય મલદીસ પડવા. મુલ્લા સાહેબ સાંભળજો, મજા આવશે તમને. એ જાય છે એક નાના ગામડામાં મજલિસ પડવા. મિંબર ઉપર આવ્યા મારા જેવા. હું બહુ ઓછો પાણી પીઉં છું, તમે નોટિસ કરશો, પણ આજે જરા મને પ્યાસ લાગી હતી એટલે બેઠા મિંબર ઉપર. જમાતના કોઈ રખેવાર હતા ત્યાં. એ કહે કે મને જરા પાણી દો ને, મને પાણી પીવું છે. તો આવ્યું ગ્લાસ પાણીનું. એ પાણી હમણાં
દરરોજ માણસ આવી તો ઉપાડીને જોઈને અહીંયા જીવ જંતુ હોય કાંઈક હોય પડી ન ગયું હોય અંદર ગળી ન ગયું હોય તો માણસને જોવું જોઈએ કે પાણી સાફ છે કે નહીં. એ જોયા તો આ પાણીની અંદર એને કૂતરાનું વાળ દેખાનું. એ કે આ શું છે? એમાં તો કૂતરાનું વાળ છે. હું પાણી નહીં પી શકું, એને ચેન્જ કરો. એ કે હા, જે કૂવામાંથી પાણી આપણે કાઢ્યા છે ત્યાં કૂતરો પડી ગયું છે. તો આપણે શું કરીએ હમણાં? કેવી રીતે પાણી કાઢીએ? કે 40 ડોલ એટલે 40 બાલદી પાણીની કાઢીને ફેંકી નાખો. તો એ જાય છે 40 પાણીની ડોલ કાઢીને ફેંકે છે. પછી પાછી પાણી આવે છે. પાણીમાં હમણાં વાર દેખાનું પાછું. એ કે હમણાં એમાં હજી વાર છે, હું કેવી રીતના પાણી પીવું? કે તમે તો કીધા 40 ડોલ કાઢો. તો એ જવાબમાં કહે છે 40 ડોલ કાઢ્યા, એનાથી પહેલા કૂતરાને કાઢ્યા કે નથી કાઢ્યા? કૂતરો ત્યાં જ પહેર્યો છે ને પાણી સાફ ગોતો છો તમે, ક્યાંથી મળશે તમને? ઇન્સાન કલ્બે સલીમની વાત થતી હતી. જે કલ્બની હું વાત કરી રહ્યો છું આ છે કે મારો દિલ એવો ગંધાળો છે કે કૂતરાઓના કૂતરા અંદર વસી રહ્યા છે. હું ખુદાને બોલાવી રહ્યો છું કે પરવરદિગાર તું મારા દિલમાં આવ. એ મોલા રસૂલ ખુદા મારા દિલમાં આવીને વસો. એ અલી મારા દિલમાં આવીને ક્યાંથી આવશે? મારા દિલને આપણે જોઈ તો હસદથી ભરેલો હોય. મારો દિલ તમે જો તો નિફાકથી ભરેલું હોય. મારો દિલ તમે જો તો કીનો હોય, બોઝ હોય, દુશ્મની હોય, ઘણી બધી જે ગંદી વસ્તુઓ છે બધી મારા દિલની અંદર છે. એટલે હું કહું છું કૂતરાઓના કૂતરા છે ને હું ગોતી રહ્યો છું પરવરદિગાર તું આવ. ક્યાંથી આવે ખુદા? આ કલ્બે સલીમ. અગર કલ્બે સલીમની જિદ્દોજહદ કરવી હોય તો પહેલા આપના દિલને સાફ કરવાનું છે. એક બીજી વાત કહી દઉં ઝિમ્નન, વચમાં આવી ગઈ, લેતા જાઓ. એક વાત મને કોઈ બતાડી આપે. તમે તો બધાય મક્તલ વાંચવા વાળા હશો કદાચ. ઇમામ હુસૈન અલૈહિસ્સલામનું મક્તલ, પછી કેમ માફ કરજો નામ નહીં લઉં, મક્તલ જોઈ લ્યો. મને કોઈ એક મક્તલની અંદર બતાડે મને કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામના સહાબીઓમાં એ જે 10 દિવસ સાથે હતા પહેલી મોહરમથી કરીને 10 મોહરમ સુધી કે કાંઈ ઝઘડા થયા હોય. એક મને કોઈ કાનૂન બતાડે, એક મને કોઈ બતાડે કે અહીંયા ઝઘડા થયા હતા ઝુહેર કૈના ને સઈદના, અહીંયા ઝઘડા થયા હતા મુસ્લિમ ઔસજાના ને હબીબ ઇબ્ન મઝાહિરના, અહીંયા કાંઈ તફાવત થયું હતું આ બંનેના વચમાં. કોઈ મને બતાડે. એક વાત મને મળી ઝઘડાની, એ હતું કે પહેલા મને જવા દે મરવા, તું રહી જા પાછળ. એનો ઝઘડો જોયો છું કે બધા જીદ કરતા હતા કે પહેલા મને જવા દો, આપણે અગર હોત ને પહેલા તું જા મર. કારણ શું છે? ઇમામ હુસૈન અલૈહિસ્સલામના કામ કરવા વાળાઓ, ખાસ કરીને ખુદ્દામ, જે ખિદમત કરી રહ્યો છે ઇમામ અલૈહિસ્સલામની, એના મગજમાં ખાલી હુસૈન હોવું જોઈએ, બીજો કોઈ નહીં. અગર બીજો કોઈ આવી ગયો તો સમજો કૂતરો આવી ગયો અંદર. કેમ કે હુસૈન સિવાય બીજો કોઈ પણ હોય, હુસૈન એટલે કીધો મોહમ્મદ અને આલે મોહમ્મદ બધા આવી ગયા. પછી તમે જનાબે ઝૈનબનું નામ લ્યો, તમે જનાબે ઉમ્મે કુલસુમનું નામ લ્યો, હઝરત અબ્બાસનું નામ લ્યો, એ બધા હુસૈન છે. હું તો ખાલી ઇમામ હુસૈનનું નામ એટલે આ પૂછું કે દર ગુરુવારના રાતના આપણે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની મજલિસ કરીએ છીએ. પછી મને ફરક નહીં પડવું જોઈએ. એને કહેવાય ઇત્તિહાદ. કેમ કે મકસદ મારું એક છે. જે મને કરવું છે એ જ કરવું છે જે મારા પાછળને કરવું હતું. હમણાં એ માણસ રિટાયર થઈ ગયો છે કે કાંઈક પણ હોય, બીમાર પડી ગયો. તમને શું લાગે છે આ હુસૈનનું zikr રોકાઈ જશે? આપને શું લાગે છે આપણે જ કરે છે બધું? આપણે કાંઈ નથી કરતા. આજે છે કાલે નહીં હોય. તમને શું લાગે છે અહીંયા હું જ મજલિસ પડી શકું છું? ના, એ ભૂલ છે. મને એ ખબર નથી કે પાછું ઉતરીશ કે નહીં ઉતરું, વાત પૂરી કરી શકીશ કે નહીં કરી શકું. તો પછી આ બધી તફાવત ક્યાંથી આવ્યું? એક પ્રોબ્લેમ, કેમ કે કલ્બે સલીમ નથી રહ્યું મારું. ને ફી સલામ જે કહું છું એ લકલકાએ લિસાની, આપણે કે જબાનથી ચલાવવાની વાત છે.
જબાન સુધી વાત આવી ગઈ તો એ પણ સાંભળી લ્યો. ગઈકાલે વાયદો કર્યો હતો કે હું સુભાન અલ્લાહ ઉપર પડીશ. મને બહુ મજા આવી. ખુદા તમારી કોમને સલામત રાખે. મને બહુ સુકૂન થયું છે, મને વાકઈન સુકૂન થયું છે. જે નમાઝમાં તમે નમાઝ પતે છે ને, ઇન્ન અલ્લાહ વ મલાઇકતહુ યુસલ્લુના અલન નબી યા અય્યુહલ્લઝીના આમનુ સલ્લુ અલૈહિ વ સલ્લિમુ તસ્લીમા. તમે હસો છો પાણી જોઈને, હસતા રહેજો. ઈ આયત આપણે પડે છે, સૂરા હઝારની આયત છે. ઇન્ન અલ્લાહ વ મલાઇકતહુ યુસલ્લુના. મતલબ સમજ્યા? મોહમ્મદ અને આલે મોહમ્મદ ઉપર ખુદાવંદ કરીમ પોતે, મલાઈકા શું કરે છે? દુરૂદ મોકલાવે છે. દુરૂદનો મતલબ શું છે? સલામ નથી, સલ્લુના છે, વસલ્લિમુ નથી. ઇન્ન અલ્લાહ વ મલાઇકતહુ, હમણાં સુધી આપણે ખુદા અને મલાઇકાની વાત કરી. યુસલ્લુના અલન નબી. પછી તમને કહેવામાં આવે છે યા અય્યુહલ્લઝીના આમનુ સલ્લુ, ઈશ સલ્લુ. પછી વસલ્લિમુ કહેવામાં આવ્યું. તમને એક સ્ટેપ આગળ લઈ જવામાં આવ્યું છે. જો આદતન હું પહેલી જ મજલિસમાં કહી દીધો તો રસ્મન કોઈ પણ વસ્તુ તમે કરતા રહેશો, કાંઈ ફરક પડવાનું નથી. રસ્મ નથી, આ કુરઆન છે. સમજીને આપણે કરીએ તો વધારે લુત્ફ થાય. સમજીને આપણે કરશું તો આપણે જરાક વધારે ચેન્જીસ આવે આપણા અંદર. ઇન્ન અલ્લાહ વ મલાઇકતહુ યુસલ્લુના, બીજા માણસો શું ટ્રાન્સલેટ કરે છે અને તર્જુમો શું છે? એ પરવરદિગાર રહેમત મોકલ મોહમ્મદ. ગુજરાતીમાં પણ છે, મને નજર પડી છે. મને જે ગુજરાતીમાં ટ્રાન્સલેશન છે સલાવાતનું, એમાં છે ખુદાયા મોહમ્મદ અને આલે મોહમ્મદ ઉપર રહેમત મોકલ. કોણ કહે છે? હું કહું છું. અલ્લાહુમ્મા સલ્લી અલા, રહેમત મોકલ. કેના ઉપર? મોહમ્મદ અને આલે મોહમ્મદ ઉપર. મારા જેવો ગુનેહગાર, મારા જેવો બદમાશ ને હું દુઆ કરું છું કે પરવરદિગાર રહેમત મોકલ. જે રહેમતુલ લીલ આલમીન, પોતે ખુદાનો રસૂલ, આખો રહેમતનો મુજસ્સમો રસૂલ ખુદા, એને એની આલ, એના ઉપર હું રહેમતની દુઆ કરું છું. મારા જેવો ગુનેહગાર. અક્કલમાં ઉતરે છે વાત? એવું ન થાય કે કાલથી સલવાત બંધ કરી દો. સલવાત નિફાકને દૂર કરે છે. સલવાત માણસના દિલને સાફ કરી નાખે છે. એ જરૂરી છે, કરતા રહેજો, પણ સમજીને જાઓ, મતલબ લઈને જાઓ. આજે યુસલ્લુના અલન નબી નો મતલબ અહીંયા એ થાય છે, જ્યારે જાઓ તમે જોઈ લ્યો, અરબિક ડિક્શનરી ખોલી લ્યો, ક્યાં પણ સલનું મતલબ અહીંયા એ નથી થતું કે રહેમત મોકલ. ઈ એક ઝાહિરી તર્જુમો ઈઝી સમજવા વાસ્તે માણસને સમજાવી દીધા. સલનું મતલબ એ છે કે પરવરદિગાર તું મોહમ્મદ અને આલે મોહમ્મદની તારીફ કરતો જા. સલ્લુ અલૈહિ વસલ્લિમુ તસ્લીમા. પછી મને પણ કહેવામાં આવ્યું છે કે રહેમતનું સવાલ નહીં ખાલી, એ અગર કરવું હોય તો કરી શકો છો. ખુદા વંદે કરીમ જ્યારે આ રહેમત એ લોકોને પહોંચાડે છે તો એની બદલીમાં પાછી આપણા પાસે જ આવે છે. ઈ મોહમ્મદ અને આલે મોહમ્મદ છે. પણ અહીંયા ખુદાવંદ કરીમ કહે છે તું દુઆ કર કે મોહમ્મદની તારીફ વધતી જાય. જ્યારે બહારના માણસોને તમે મળો તો મોહમ્મદનું ઇન્ટ્રોડક્શન કરતા જાઓ, એની તારીફ કરતા જાઓ. એહતજાજ ને પ્રોટેસ્ટ કરવાથી કાંઈ થાય નહીં. ખાલી મોહમ્મદની હિસ્ટ્રી કોઈને બેસાડીને સમજાવો, એ તારીફ છે. સલ્લુ અલૈહિ. પછી કીધું વસલ્લિમુ તસ્લીમા. સલામ નથી અહીંયા. સલામનો મતલબ એ નથી કે હું સલામ મોકલું છું. મારા સલામ ઇમામ કબૂલ કરે, એ એની કરમ. વસલ્લિમુ તસ્લીમાનો મતલબ એ થાય છે કે તસ્લીમ, સરે ખમ તસ્લીમ. જે તમે મને કીધા છો યા રસૂલ અલ્લાહ, યા આલે મોહમ્મદ, મરહબા. નો ઇફ્સ, નો બટ્સ. મારા પાસે ચોઈસ નથી. વસલ્લિમુ તસ્લીમા.
ઈ મને કહેવાનું છે. તો આપણે ચાલુ રાખજો, એવું નથી કે ઊભા રાખો, એ કરતા રહેજો. ખુદાવંદ કરીમ આ આયાત સદકાથી તમારી કોમ ઉપર દરરોજ રહેમત મોહમ્મદ અને આલે મોહમ્મદ નાઝિલ કરતો રહેશે. એવી જ રીતે આપણે તસ્બીહ પડતા હોય છે, તસ્બીહ પડે છે. આ બધી ઝીમની વાતો છે, મજલિસ શરૂ નથી થઈ હજી. તસ્બીહ પડે છે ને ઘણી બધી જગ્યાએ તમે જાશો તો એમાં કહેવામાં આવશે તસ્બીહ હે જનાબે ફાતિમતુ ઝહરા. તસ્બીહ આપણે પડે છે. તસ્બીહમાં શું છે? અલ્લાહની કિબ્રિયાઈનું એલાન કરી રહ્યા છે. અલ્લાહુ અકબર 34 વખત, 33 વખત અલ્હમ્દુલિલ્લાહ, 33 વખત સુબહાન અલ્લાહ. જલ્દી મને મતલબ કોઈ કહી દે. એ એટલું તો ખબર હશે, બચ્ચાઓને પણ ખબર હોય. અલ્લાહુ અકબર એટલે સૌથી મોટો ખુદા. અલ્હમ્દુલિલ્લાહ તમામ તારીફ અલ્લાહ વાસ્તે. સુબહાન અલ્લાહ આખી ગ્લોરી, મુનઝ્ઝહ છો તું આ બધી ગંદી વસ્તુઓથી, કોઈનો મોહતાજ નથી મારો રબ. પણ અસલમાં તમે રૂટ વર્ડ સબ્બાહનું રૂટ વર્ડ જો, સબ્બાહનું મતલબ થાય છે તમે બધા સ્વિમર્સ છો, મને ખબર છે. તમે બધા સ્વિમિંગ કરો છો, દરિયામાં કરો કે સ્વિમિંગ પુલમાં કરો, પણ ના મહેરમ સામે નહીં કરજો. સબ્બાહનું મતલબ થાય છે તૈરાકી, સ્વિમિંગ. દરિયા જ્યારે તમે જો છો, દરિયામાં મોજ હોય છે. અગર તમે મોજના અગેન્સ્ટ જાશો, અગર મોજના અગેન્સ્ટ તમે ગયા તો બહુ તકલીફ થશે તમને સ્વિમિંગ કરવામાં, કે નથી? જ્યાં તમને પહોંચવું હોય ને અગેન્સ્ટ મોજ આવતી હોય તો મોજ પાછું તમને ધક્કા દેશે. પણ તમે એના અગેન્સ્ટ જાશો તો બહુ વાર લાગશે પહોંચવામાં જ્યાં પહોંચવું છે. પણ જ્યાં મોજ જઈ રહી છે તમે એ બાજુ જાઓ તો ઇઝીલી પહોંચી જશો. ખુદાવંદ કરીમ કુરાન મજીદમાં સૂરે જુમા, યુસબ્બિહુ લિલ્લાહિ મા ફિસ સમાવાતિ વ મા ફિલ અર્દ, બધી જે પણ વસ્તુઓ છે ખુદાવંદ કરીમની તસ્બીહ કરી રહી છે. મતલબ શું છે એનું? મતલબ એ છે કે જે પણ તમે દેખાય છે, ચાંદ હોય, સૂરજ હોય, સિતારાઓ હોય, બધાય એ પોતાના નિઝામ ઉપર ચાલી રહ્યા છે. ક્યારે પણ ખુદાની ખિલાફ વર્જી નથી કર્યા. એ અગેન્સ્ટ ધ વેવ નથી ગયા, એ વેવ ઉપર ચાલી રહ્યા છે. વેવ લેન્થ જે આપણે કહે ને, વેવ લેન્થ, એ ખાલી તમારા મ્યુઝિકમાં ને નોહામાં વેવ લેન્થ નથી હોતી. હમણાં તો મને સમાચાર મળ્યા કે માસ્ટર ચાટ જીપીટી નોહાએ બનાવે છે. મને ખબર નહોતી કે કોઈનો અવાજ, હમણાં મારું અવાજની કોઈ રેકોર્ડિંગ કરીને એને કહે કે હબીબે આમ કીધું છે, એના બારામાં આમ કીધું છે. હું જિમ્મેદાર નથી. એક બીજી વાત કહી દઉં કે કોઈને રજા નથી દેતો, મારી ક્લિપને કાપે ને પછી કહે કે યા તો પછી આ ક્યાં છે ખોજાભાઈ, ખોજા ટીવી રેકોર્ડિંગ થાય છે. કોઈને રજા નથી દેતો હું કે મારા ક્લિપ જે શબ્દો ન ગમ્યા હોય માફ કરજો, રાખજો, પણ કાપજો નહીં. કોઈને રજા નથી દેતો, રોજ હંમેશા સવાલ કરવાનો છું. કેમ કે મતલબ બદલી જાય છે. મને ખબર છે ખોજા ટીવી અમાનતદાર છે, અમીન છે, પણ ઘણા બધા છે કે જે નાની નાની ક્લિપ કાઢી ને ફેંકે. પછી હબીબે આમ કીધું, ના, આખી મજલિસ સાંભળજો પછી ફેસલો કરજો. તો આ તૈરાકી સાથે આપણે જાતા રહીએ આપણી જિંદગીની અંદર. ખાલી એક ઇન્સાન છે, ઇન્સાન કે જે ખુદાની નાફરમાની ને આ વેવ લેન્થના અગેન્સ્ટ જઈ રહ્યો છે. ને પછી અહીંયા આવીને હું 33 વખત સુબહાન અલ્લાહ, સુબહાન અલ્લાહ, સુબહાન અલ્લાહ. 33 તમે આખી જિંદગી સુબહાન અલ્લાહ કરો, કાંઈ ફરક નથી પડવાનો. આઝાદી અને ગુલામીની વાત થતી હતી, એ પણ લઈ લ્યો. બિહાઉલિલ્લાહ, આજે હું કોઈ સાથે મોમિનભાઈ સાથે બેઠો હતો. બિહાઉલિલ્લાહી વ કુવ્વતિહી અકૂમુ વ અકઉદ. નમાઝમાં આપણે ખુદાવંદ કરીમ વારંવાર કહે છે કે આ પઢ, જ્યારે ઊભો થા, જ્યારે બેસ. બિહાઉલિલ્લાહ વ કુવ્વતિહી અકૂમુ વ અકઉદ, કે ખુદાની તાકાત સિવાય કોઈ તાકાત નથી જે મને ઊભું કરે છે ને જે મને બેસાડે છે. આ બેસવાનું ને ઊભાની તાકાતની વાત કરો છો? હું ખુદાને કહું છું, પરવરદિગાર યાદ રાખજે, હું તારા સામે ઊભો છું નમાઝમાં. અગર તારા દીનને મારી જરૂર પડી તો હું ઊભો થઈશ, ને તારા દીનથી અગર ડિમાન્ડ હશે કે હું બેસી જાઉં તો બેસી જઈશ. જે પણ હું કરું છું તારા તાકાત દયેલી તાકાતથી કરી રહ્યો છું. તારા અગેન્સ્ટ હું નથી જવાનો. એ વાયદો છે, કમિટમેન્ટ છે.
બિહૌલિલ્લાહ વકુવ્વતિહી અકૂમુ વઅકઉદ. આયતો સવારની નમાઝ પછી 10 વખત લા હાઉલા વલા કુવ્વતા ઇલ્લા બિલ્લાહ અલ અલીયલ અઝીમ પડવાથી ઇન્સાનનો દિવસ આખો બચી જાય છે. અહીંયા મડાગાસ્કર રિયુનિયન મને સમાચાર મળ્યા બહુ મોટું વેપાર થાય છે તાવીઝોનું. જી તાવીઝ કઈ કામ નહીં આવે. આ તાવીઝો બધું ડ્રામા છે. સિવાય એ તાવીઝ જે મફાતિઉલ જીનમાં શેખ અબ્બાસે કુમી કીધા છે એ બધું વ્યાજબી છે. અબ્બાસે કુમી જે લખી દીધા છે ઇમામ તરફથી તાવીઝ ઇમામે જવાદ એવી રીતના કોઈ તાવીઝ આ મોતબર તાવીઝ. બાકી મારા જેવા આવીને તમે કહે કે હું તાવીઝો બનાવું છું, નહીં જાતા. હું તમને કહું છું નહીં જાતા. અગર તમારા વાસ્તે તાવીઝ બનાવવાનું હોત તો પોતા વાસ્તે કેમ નથી બનાવ્યો હજી સુધી? આ તાવીઝની જરૂર નથી. તાવીઝનું વર્ડ ક્યાંથી આવ્યું? તાવીઝનું કહે તે અલીફ નથી, તાવીઝ છે. અઉઝુ બિલ્લાહ, હું પનાહ માંગી રહ્યો છું ખુદાથી. કેની? શૈતાન મરદૂદની. અઉઝુથી આવ્યું છે આ વર્ડ તાવીઝ. પણ આપણે જ્યારે કોઈને કઈ હોય કઈ કરી ગયું છે ને કોઈ પડી ગયું છે ને કેમ કરો છો ને કેમ પડો છો, તમે ખુદાની તારીફ કરો. ખુદા ક્યાં ગયો? જે મારો ને એનો બંનેનો ખાલિક છે એ ક્યાં ગયો? એને કહેવાય ખુદાની વેવ લેન્થમાં સાથે સાથે ચાલવાનું. જે મને ખુદાએ કીધું છે કરવાનું હું કરીશ, જે નથી કીધું હું નથી કરવાનું. વત્તીની વઝૈતૂન વતુરી સીનીન. હું ભૂલ્યો નથી, આવી ગયો પાછો તરત જ. વધારે બોલવાનું હતું, ટાઈમ નથી ને, ઘણી બધી વાતો કરવાની છે. વત્તીની વઝૈતૂન, અંજીરની કસમ ખાધો, ઝૈતૂન ઓલિવની કસમ ખાધો ખુદા. પછી કહે છે વતુરી સીનીન, ઈ જમાનાની કસમ કે જ્યારે શરીયતે મૂસા આવી, તૌરાત કિતાબ છે પહેલી કિતાબ. હમણાં ખુદાએ જોયું કે આ નૂહની વાત પણ નથી સાંભળ્યા, પરેશાન કરી નાખ્યા બિચારાને. એટલું માર ખાધા છે જનાબે નૂહ, ફિઝિકલ માર. એને મારવામાં આવ્યું હતું, એને મજનૂન કહેવામાં આવ્યું હતું. ખુદાએ કીધું હમણાં તમે ખોબરો, મૂસા જ્યારે આવશે તો હું મોકલીશ. સુહફ તો બધાય ઘણા બધા અંબિયા ઉપર આવ્યા છે, પણ આ જે કિતાબો છે તૌરાત, ઇંજીલ, ઝબૂર અને કુરઆન, આ 4 નબી અકરમ નબી ઉપર આવ્યા છે. નબી મૂસા, ઈસા, દાઉદ અને આપણા મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ. ખુદાએ જોયું કે આ ઇન્સાન છે ફરી જાય છે, ફિતરતથી હટી જાય છે, હમણાં શરીયત મોકલ. તો પહેલી શરીયતની કસમ ખાઈ છે કે મૂસાના તૂર સૈના, આ તૂરનું પહાડ જ્યાં મૂસાને ઉપર તૌરેત નાઝિલ થઈ, વહાદલ બલદિલ અમીન, ને પછી આ મક્કે મુઅદ્દમાની કસમ જ્યાં ખુદાના રસૂલ ઉપર કુરઆન નાઝિલ થયું ને ઇતમામે હુજ્જત કરી નાખ્યો ખુદા. હમણાં કુરઆન પછી કોઈ આવવાનું નથી, કિતાબ ઉપરથી આવે નહીં. રસૂલ ખાતમુન નબીયીન, કુરઆન ખાતમુલ કુતુબ, એના પછી કોઈ કિતાબ નથી. અગર તમને હમણાં કોઈ પણ વસ્તુ જોતી હોય તો કુરઆનને જોઈ લ્યો. જે પણ ઘણા બધા માણસો મને પૂછ્યા છે ક્યાં છે ઓલી પાયલોટની વોલ્યુમ 2, આપને એના મારવા વાળા છે કે આપણા વાસ્તે એક જ વોલ્યુમ કાફી છે, કુરઆન. કુરઆન સિવાય બીજી કોઈ વસ્તુ નથી. કુરઆન યા તો પછી નહજુલ બલાગા જેવી કિતાબો જે કુરઆને નાતિકના જવાનથી નીકળ્યું છે, જે બોલવા વાળા કુરઆન આપણા સામે છે. ને ખુદાએ કરમ એવું હતું કે કુરઆન ડાલતું ગયું, કુરઆન લખતું ગયો. ખુદા જ્યારે મોહમ્મદ અને આલે મોહમ્મદ કરતા ગયા, ઈ આલે મોહમ્મદની વેલાયતમાં ખુદાએ મને મૂક્યું છે. એનું માન નહીં રાખવું તો કેનું રાખવું પછી? ને મારી આદત છે, હું જેનો ખાઉં છું એનો જ ગાઈ ગાઉં છું. આપણે સિંગર્સ કહે ને, સિંગ ધ સોંગ હુ પેઝ યુ. હું મોહમ્મદ અને આલે મોહમ્મદનું નમક ખાઉં છું તો એનો જ ગીત ગાઈશ, એના સિવાય કોઈનો ગીત ગાવાનો નથી. બીજું પ્રોબ્લેમ આપણામાં છે, આ શરીયત આવી ગઈ પછી ખુદાવંદે કરીમ કહે છે લaqad ખલકનલ ઇન્સાન ફી અહસન તકવીમ, કે યાદ રાખજે આ બધી કસમો પછી ખુદા આપની તખલીકનો જિક્ર કરી રહ્યો છે કે જો ઇન્સાનને હું અહસન, સૌથી સારામાં સારી રીતે તખલીક કર્યો છું, ખલ્ક કર્યો છું. આજે આપણે
અહીંયા પણ હશે, મને ખબર છે. ગૂગલ રિવ્યૂઝ હોય છે ને, જે માણસો કામ કરે છે, ગૂગલ રિવ્યૂ તો હોય છે ને. એક તમે જોશો તો બારકોડ હોય, આને સ્કેન કરી નાખ, તને આખું લઈ જશે સીધો તમે વેબસાઇટ ઉપર, ને વેબસાઇટ ઉપર તમે જઈને રિવ્યૂ મૂકશો. બારકોડ લાગે છે એક જેવા, બધામાં ફરક છે. તમે ખુદાની જાતને જો, એ તો તમારી ખિલકત છે ને બારકોડ, પણ ખુદાને છો. કેટલા માણસો છે દુનિયામાં, એકની ફિંગરપ્રિન્ટ બીજા સાથે મળતી નથી. ફિંગરપ્રિન્ટ, બાયોમેટ્રિક્સ, આંખોની મેટ્રિક એકની બીજા સાથે નહીં મળે. ઈ ખાલિક હકીકી છે. ઈ અસલમાં આપણો ખાલિક છે. ઈ કસમ ખાઈને કહે છે કે લકદ ખલકનલ ઇન્સાન ફી અહસન તકવીમ, અહસન ખલ્ક કર્યો છું. સૂરે મુલ્ક ઉપર આવીએ આપણે. તબારકલ્લઝી બિયદિહિલ મુલ્ક, બાબરકત છે એ ઝાત જેના કબ્જે કુદરતની અંદર આખો મુલ્ક છે. الذي خلق الموت والحياة ليبلوكم أيكم أحسن عملا. બધાને ખલકે મોત અને જિંદગીને ખલક કર્યો છે તાકે તમને મુસીબતોમાં ને ઇબ્તિલામાં ને પરેશાનીઓમાં નાખે. પછી ખબર પડે કે પોલિશ કેટલો થયો છું. અહસન કોણ છે? અક્ષર નથી કીધું ખુદા. અક્ષર અમલાની વાત નથી આવી કે કેટલું મોકેલો છું, કેટલા બિલિયન્સ ને કેટલા મિલિયન્સ, એની વાત નથી. અહસન શું છે? સારામાં સારું શું છે? આપણે અમલ કરી રહ્યા છે બધા. એક રિવાયત સાંભળી લ્યો, હદીથ કુદસી. કાલે હું કબરમાં ગળી ગયો ને ખુદાએ મને પૂછ્યું, આજે શબે જુમા છે, ખુદાવંદ કરીમ બધાને સલામત રાખે. ખુદાવંદ કરીમ બધાને ઈમાનની સલામતી સાથે, સેહતયાબી સાથે, તંદુરસ્તી સાથે, જે બીમારો છે ખુદાવંદ કરીમ શફાએ કામિલ સેહત આજીલ અતા ફરમાવે. બધા વાસ્તે આપની દુઆ કરી રહ્યા છે. જે તંગદસ્ત છે તંગદસ્તી દૂર કરે, પરેશાન છે પરેશાનીઓને દૂર કરે. આ વચમાં વાત આવી ગઈ તો મજલિસના સદકેથી બધા વાસ્તે દુઆ કરી રહ્યો છું ને ઉમ્મીદ રાખું છું તમે પણ મારા મને દુઆમાં યાદ રાખશો. આપણે ઘણા બધા કામ કરે છે ને ખુદા તૌફીકાતમાં વધારો કરે કીધું ને વાકઈન તૌફીકાતમાં વધારો કરે. તૌફીક મામૂલી વસ્તુ નથી. કોઈ નથી કહી શકતો કે મને નમાઝે શબ પડવાનું તૌફીક નથી. કોઈ નથી એવો માણસ કે શબના ટાઈમે આંખ ન ખુલે, પોસિબલ નથી. ક્યારેક પણ આંખ ખુલશે. ક્યારે ખબર છે? તમે ખબર છે કે જ્યારે મને પાછો ફેરવવાનું છે. એ પણ અલ્લાહની કુદરત જો. ઇન્સાન અગર અહીંયા તમારામાં કોઈ મેડિક્સ હશે, કોઈ ડોક્ટર્સ હશે, અગર ઇન્સાન 8 કલાક 9 કલાક એક જ બાજુ સૂતો હોય તો એનો હાથ સૂન થઈ જાય. બરાબર છે? હમણાં કઈ વસ્તુ છે જે ખુદાવંદ કરીમ નિંદરની હાલતમાં ઇન્સાનને ઇલ્હામ કરે છે હમણાં પર ફરાવ. જાગતો નથી, બિચારો સૂતો છે. પણ જ્યારે ફરે છે તો એને ખબર છે કે હું ફરું છું કે નથી પડતી. એ એક જગ્યાએ છે જે ખબર નહીં પડે, ખબર પડશે. ઓલી તો વધારે ખબર પડશે જ્યારે મૈયતને ફરાવે છે આપણે. પણ હું જ્યારે ફરું છું ત્યારે મને જ્યારે મારી થોડીક વાર વાસ્તે આંખ ખુલે છે એ તૌફીક છે. નહીં કહેજો કે મને તૌફીક નથી થતી. તૌફીક થાય છે. તૌફીકને ગ્રેબ કેવી રીતે કરવાનું છે? ખુદાવંદ કરીમ જનાબે મૂસાને પૂછે છે. આપણે જ્યારે જાશું, જવાની વાત હતી ને, ખુદા ન કરે હું જાઉં, હું પાછો મારા વતન જવા માંગુ છું. નબી મૂસાને ખુદા પૂછે છે, એ મૂસા તું મારા વાસ્તે શું કર્યો છો? બધું આપણે કરે છે પોતા વાસ્તે. હત્તા નમાઝ, હત્તા રોજા, હત્તા ઝકાત, બધું આપણા. ખુદાવંદ કરીમને મારા એક સજદાની જરૂર નથી. એવું નથી કે મારી નમાઝોથી ખુદાની કિબ્રિયાઈ વધી જશે, એનાથી જરા વધારે મોટું થઈ જશે. એવું નથી કે મારા રોવાથી હુસૈનનું અઝાદારી વધારે થશે. ના ના ના, એવું કાંઈ નથી. હુસૈન કોઈનો મોહતાજ નથી. આપણે હુસૈનના મોહતાજ છીએ. આપણે આઝાદારીના મોહતાજ છીએ. હુસૈન કોઈનો મોહતાજ નથી. આપણે જીવે છે, સાસ લીએ છે, કાંઈ પણ કરે છે, આ હુસૈનની આઝાદારીની બરકતોથી છે. તો એ ગલતફહેમીમાં નહીં રહેવું જોઈએ કે મારા વગર આઝાદારી નહીં ચાલે, કે કોઈ ગલતફહેમીમાં નહીં રહીએ કે મારા વગર અઝાન ન દેવાય. એ નહીં થાય. એને આપણે કે નિફાક
કે જે હું છું ને હું કરું છું એને હું કહું કે તું મુનાફિક છો. મુનાફિકનો મતલબ ખબર છે? મુનાફિકનો રૂટ વર્ડ ક્યાંથી આવ્યું છે? નફાકા. નફાકા નફાકાનો મતલબ શું છે? ઉંદરને જોયા છો તમે? ઉંદર જ કયો ને, રેટ. ઉંદરને જોયા છો તમે? ઉંદર જ્યાં પોતાનું મસ્કન કે મકાન બનાવે છે ને, તો એ બંને મકાનની સાઈડમાં પહાડી હોય કે કાંઈ પણ હોય, ક્યાંય પણ જગ્યા હોય, બે હોલ રાખશે, હોલ, ખાડા. ઉંદર જ્યાં રહે છે વચમાં, એ અહીંયાથી હોલ રાખશે. અગર અહીંયાથી નીકળવાની કોશિશ કર્યો, એને કોઈ માર્યો તો ત્યાંથી નીકળશે. એને કહેવાય નફાકા, કે જ્યાં ફસાણો એને માર્યો તું ભાગી જશે. એ મુનાફિકની નિશાનીઓમાંથી છે. તો મુનાફિક આપણે છે નહીં, આપણે બધા મોમિનીન છીએ. આપણે બધા ખુદાવંદ કરીમ ઉપર ઈમાન રાખ્યા છે, મોહમ્મદ અને આલે મોહમ્મદ ઉપર ઈમાન છે ને ખુદાવંદ કરીમ આ અકીદો સાથે જ આપણે ઉપાડે. એવું ન થાય કે આપણે ઓલા ઉંદર જેવા થઈ જાય કે અહીંયાથી પકડે તો અહીંયાથી ના આવે હાથમાં, ત્યાંથી જાય તો અહીંયાથી નીકળી જાય. તો એ ગોતવાના રસ્તા ગોતતા હોય ને, એને કહેવાય મુનાફિક. જબાનમાં એક હોય, દિલમાં બીજું હોય. જનાબે મૂસાને ખુદા કહે છે કોહે તૂર ઉપર, યા મૂસા હલ આમિલ તલી અમલુન કત્તુન, કેવો એવો અમલ કર્યો છો તું કે ખાલી મારા વાસ્તે કર્યો હોય. આટલી મોટી લિસ્ટ દઈ દીધા મૂસા. મને ખબર નથી મારી લિસ્ટમાં શું છે, કાંઈ નથી. મૂસા એને કહે છે પરવરદિગાર ઇલાહી સલ્લૈતુ લકા વસુમતુ લકા વતસદ્દક્તુ વذકરતુ વસૌમુ. સુમ્ત, સલાત, રોજા રાખ્યો છું, ઝકાત દીધો છું, તારો zikr કર્યો છું, તસ્બીહાત પઢ્યો છું, કાંઈ કામનું નથી. માફ કરજો, વારંવાર કહું છું, કામનું હશે જ્યારે આપણે એ જ વેવ લેન્થમાં છું. પછી ખુદાનું કરમ છે. એ ખુદાવંદ કરીમ કરમ કરવા વાળો છે ને રહેમ કરવા વાળો છે. પણ જનાબે મૂસાની વાત સાંભળો. મૂસા કહે છે પરવરદિગાર હું તારા વાસ્તે નમાઝ પઢ્યો, પરવરદિગાર તારા વાસ્તે હું રોજા રાખ્યો, પરવરદિગાર તારા વાસ્તે હું ઝકાત દીધો, પરવરદિગાર તારા વાસ્તે કે હે તો બધું મારા વાસ્તે કર્યો છો. અમ્મા સલાત ફલકલ બુરહાન, જે નમાઝ પહેરો છો તને જ ફાયદો થશે, એ તારા વાસ્તે બુરહાન છે, એ રાસ્તો છે. વસૌમુ જન્નહ, જે રોજા તું રાખ્યો છો એ તારા વાસ્તે એક શિલ્ડ બની ગઈ છે, તને જ ફાયદો થવાનું છે. વસદકતુ દિલ્લુન, જે સદકો, જે પૈસા દીધો છો, કોઈને ગરીબની મદદ કર્યો છો, એ તારા વાસ્તે સાયો બની જશે. ક્યારે? રોઝે મહેશર. વઝકાતુ નૂરુન, જે ઝકાતો દીધો છો એ નૂર બનવાનું છે, અંધારું હશે, પિચ ડાર્ક હશે એ જમાનામાં, ત્યારે વાસ્તે આ ઝકાત તારા ટોચ બની જશે તારા વાસ્તે. વધિક્રુ ખલીફ કસૂરુન, જે તું મારા વાસ્તે zikr કર્યો છો એ તારા વાસ્તે કસૂર બની જશે. કસૂર કહેવાય મહેલને. જન્નતની અંદર મહેલો બની જશે. એટલે કહેવામાં આવે છે તસ્બીહાતે અરબા પડવા વાળા વિથ ધ વેવ લેન્થ. હું વારંવાર કહીશ, તસ્બીહાતે અરબા 500 વખત માણસ મગરિબની ને ઈશાની નમાઝ પછી 500 વખત પડે છે. ખુદાવંદ કરીમ એના વાસ્તે એક મહેલ તૈયાર કરે છે. તસ્બીહાતે અરબા એટલે સુબહાનલ્લાહ વલહમદુલિલ્લાહ વલા ઇલાહા ઇલ્લલ્લાહ વલ્લાહુ અકબર. છે અમાલ, પણ કન્ડિશન ઇઝ ધ વેવ લેન્થ. જ્યાં મને ખુદાએ કીધું છે જવા વાસ્તે હું જઈ રહ્યો છું કે નથી જઈ રહ્યો. જનાબે મૂસાને કહે છે ખુદા તારા વાસ્તે કસૂર છે, તું મારા વાસ્તે શું કર્યું? જનાબે મૂસા ખુદાને કહે છે મારા પાસે જવાબ નથી, હું જઈશ ને ખુદા મને પૂછે મારા વાસ્તે શું કર્યો, તો પરવરદિગાર હું તો આટલું બધું કર્યો છું, આ કર્યો, આ કર્યો, આ કર્યો, આટલું મોટું લિસ્ટ, મૂસાથી પણ વધારે લિસ્ટ હશે મારા પાસે. ટેસ્ટ કરવામાં આવશે, તું વાકઈ ખુદા વાસ્તે કર્યો છો કે બીજા કોઈ વાસ્તે. નામ ઓ નુમૂદ, જેને આપણે ઉર્દુમાં કહે કે મારા નામ વાસ્તે કર્યો છો. હું વારંવાર કહું છું, ઘડી ઘડી કહું છું કે જે પણ સેન્ટર્સમાં હું જાઉં છું, અહીંયા તો નથી જોયો ને ખુદા ન કરે એ આવે વસ્તુ, પણ તખ્તી લાગેલી હોય છે કે આ વર્ષથી કરીને આ વર્ષ સુધી આ પ્રેસિડન્ટ હતો, આ વર્ષથી કરીને આ વર્ષ સુધી આ પ્રેસિડન્ટ હતો, આ વર્ષથી આ વર્ષ સુધી આ પ્રેસિડન્ટ હતો. કેમ? જે તમે કર્યા ગયા, ખુદા કબૂલ કરે, બસ જાઓ.
પણ મારું નામ કેમ આવે? ઈ ગુલામી છે. ઈ આપણે ગુલામ છીએ કેના? પોતાની શોહરત, પોતાની પોપ્યુલારિટી, પોતા વાસ્તે. તો ખુદા પાસે શું માંગવા ગયા છો? જેના વાસ્તે કર્યા છો એના પાસે માંગો. ખુદા વાસ્તે પછી શું માંગો છો તમે? શું એક્સપેક્ટ કરો છો ખુદા પાસે? કાંઈ નહીં મળે, ઝીરો. ત્યાં જઈશ તો મારી ચોપડી ખાલી. હે, આટલું બધું કર્યું તું પોતા વાસ્તે કર્યો હતું? કે કોઈ આવીને કહી જાય કે હા આ ભાઈ કર્યું છે ને હું કર્યો? ખાલી મને મારી નિયતથી હું નથી જાણતો જેટલું મને મારું ખુદા જાણે છે. વમા તુખ્ફી સુદૂર, જે છુપાયેલું મારા દિલની અંદર છે એ કોઈને ખબર નથી સિવાય ખુદાને. મને પોતાને પણ ખબર નથી. હું પોતાને દગો આપી રહ્યો છું, મને ખબર નથી. ખુદાવંદે કરીને જનાબે મૂસાને જ્યારે કહે છે કે આ બધું તારા વાસ્તે કર્યો, મારા વાસ્તે કાંઈ નથી આવ્યું મૂસા, તો ખુદાનો નબી કહે છે પરવરદિગાર દુલ્લની, તું મને દલીલ દે કે હું તારા વાસ્તે શું કરું. તો જવાબમાં કહે છે હલ વાલૈતલી વલિયન વહલ આદૈતલી અદુવન, કે ઈ લોકો સાથે તું દોસ્તી કર્યો છો જેના સાથે હું દોસ્તી કર્યો છું. ઈ લોકો સાથે દુશ્મની કર્યો છો જે લોકો સાથે હું દુશ્મની કરું છું. આજે દુનિયાને બતાડવા વાસ્તે હું અહીંયા બેઠો છું કે યાદ રાખજો હું યઝીદ સાથે નથી, હુસૈન સાથે છું. અગર હુસૈનની વિલાયતમાં છું તો પછી યઝીદને વારંવાર બોલવું પડશે. હું ઝાલિમ સાથે નથી, મઝલૂમ સાથે છું. ઈ એલાન કરીએ છીએ આપણે. હલ આદૈતલી અદુવન, ખુદા જેના સાથે દુશ્મની કર્યો હોય એના સાથે હાથ મળાવું. જે મોહમ્મદ અને આલે મોહમ્મદના દુશ્મનો છે એના સાથે હું હાથ મળાવું. કાલે વાત કરશું ઇન્શાઅલ્લાહ. હલ વાલૈતલી વલિયન, ને ખાલી એ મતલબ નથી કે દુશ્મન વાલૈતલી તવલ્લા ને તબર્રા, એ તો ફુરુઈદીનમાં છે ને, એને તો આપણે નહીં રોકી શકે. તવલ્લાનો મતલબ અહીંયા આપણે સિમ્પલ ઈ બતાવે છે બચ્ચાઓને કે જેના સાથે ખુદાએ દોસ્તી કરી, મોહમ્મદ અને આલે મોહમ્મદના દોસ્તારોને દોસ્તાર રાખો, દુશ્મનોને તો દુશ્મની કર. તબર્રા, તબર્રા નથી, તબર્રી છે. એ તો એક મફહૂમ છે. પણ મને એ વિચાર કરવાનું છે કે જે વસ્તુ ખુદાવંદે કરીમે મારા ઉપર ફર્જ કરી છે, ફર્જ શું હતું? ذَلِكَ بِأَنَّ اللَّهَ مَوْلَى الَّذِي, ઈ જ વિલાયતી આવ્યું છે મૌલા. الَّذِينَ آمَنُوا وَأَنَّ الْكَافِرِينَ لَا مَوْلَى لَكُمْ, ઈ લોકો ઈ છે કે જેનો ખુદા મૌલા છે ને કાફિર ઈ છે આ લોકો પાસે કોઈ મૌલા નથી. કુરાન પઢી રહ્યો છું, કોઈ ગીતા નથી પઢી રહ્યો. તમે એવી રીતના સાંભળ્યા છો આ આયતને કે મને લાગે છે પહેલી વખત સાંભળો છો કે વિલાયતથી આ મૌલા આવ્યું છે કે મારી આખી ઓથોરિટી તમારા હાથમાં છે. મૌલા એને કહેવાય મૌલા, કે મારી આખી ઓથોરિટી હું તમને આપું છું, મારા હાથમાં કાંઈ નથી. ઇન્શાલ્લાહ આગળ વાતો આવશે જ્યારે અહેદો પૈમાનની વાત કરીશ ત્યારે. છે આપણા અંદર કે નથી મને ખબર નથી. ને આપણા અંદર હું જ્યારે કહું છું હું મને પોતાને તમારી સાથે રાખું છું. હા, પણ જ્યારે જેના અંદર હોય છે તો એને પછી જવાની જરૂર નથી પડતી. ઇમામ પોતે બોલાવે છે કે તું પણ આવ. ઇમામ બોલાવે છે જાઓ મારા બચપનના દોસ્તને બોલાવી આવ. કેમ કે એ મારા સાથે એવી રીતના હતો કે મને પોતાનો વલી સમજ્યો હતો. આપણે ખાલી ખાવાનું પીવાનું હુસૈન પાસેથી નથી મળતું, જિંદગી હુસૈન આપે છે. હુસૈન જિંદગીનો દેવા વાળો છે. તમે તમારું મગજ ચાલી ગયું છે સીધું. હું ટોપી નથી ઉતારતો, હજી વાર છે. ટોપી ઉતારીશ તો બત્તી બંધ થઈ જશે. તમને ખબર પડે કે હુસૈન જિંદગી કેવી રીતના દીએ છે. જનાબ હબીબ ઇબ્ન મઝાહિર વલી ફકીહ, ઈ જમાનાનો વલી ફકીહ. માણસો વલી ફકીહ કરે છે. તમે જાણો છો વલી ફકીહ? તમે જાણો છો? આટલી મોટી મોટી લાંબી જબાનો ચલાવો છો, સમજો પણ છો કે શું બોલો છો? મરજાએ આલમ ઉપર આટલા બધા ટીકાઓ કરે છે, તમે સમજો છો કે આ લોકો ક્યાંથી આવે છે? આ લોકોનો રિશ્તો ક્યાંથી બંધાયેલો છે? સાદાત ને ગેર સાદાત. મહારાજે આલમમાં બશીર નજફી જેવા પણ છે જે સૈયદ નથી. સમજો છો મતલબ શું છે એનું? કેવી જાત છે તમને ખબર છે? આપણા જેવા નથી. આપણા જેવા નથી. તમને ખબર છે એક વખત બશીર નજફીની વાત આવી ગઈ, કરી નાખો.
આપને હું કીધો ને કે પહેલા જા, તું જા મરવા, હું બેઠો છું, ચાન્સ ગોતીશ છેલ્લે સુધી કે બચી જાઉં. જાન દેવાની વાત આવશે તો મને પહેલા જાન નથી દેવી. બશીર નજફી જ્યારે ઇરાક ઉપર જુલમ થયું હતું ને એવું જુલમ થયું કે એને જ્યાં બોમ્બ બ્લાસ્ટ થયું ત્યાં જખમી થઈ ગયા. એ માણસને આપણે સખત જરૂર છે. હા, આગાએ સિસ્તાની જેવા અને આગાએ બશીર નજફી જેવા કદર કરીએ આપણે. દુનિયાભરથી, પાકિસ્તાની છે પોતે, ઇરાકી નથી, તમે મુલાકાત કર્યા હશો, ઉર્દુ સ્પીકિંગ છે. આગાએ બશીર નજફીને દુનિયાથી બોલાવવામાં આવ્યું કે તમે આપણા પાસે આવી જાઓ, બધી સહુલત કરી દેશું, જે તમે માંગશો આપશું, બસ આપણે તમારી જાનની જરૂર છે. એ કે હું મોલાની બારગાહને મૂકવા તૈયાર નથી. જે અલીને એવી રીતના મોલા માનતો હોય એના ખિલાફ આપણી જબાન ચલાવીએ. હું મોલા, મોલા મતલબ સમજીને કે છે મોલા કે મારી આખી જિંદગી અલીના હાથમાં છે. કેટલો હું મારું પોતાનું કંટ્રોલ અલીને દીધો છું. પછી હું વિચાર કરું ઈદે ગદીરમાં આવીને નારા લગાડું યા અલી મદદ ને યા નારા હૈદરી કરીને. જ્યારે રસૂલે ખુદાએ કીધા છે મન કુંતુ મૌલા ફહાદા અલીયુન મૌલા, જેનો હું મૌલા છું અલી મૌલા છે, બિલા ફસલ, કોઈ ગેપ નથી. અહીંયા આયતુલ્લાહ મુર્તઝા મુતહરી કે છે મૌલાનું મતલબ અહીંયા ઈ થાય છે કે તમને બધી મુશ્કેલોથી આઝાદ કરવા વાળો. આઝાદી જોઈ છે કે નથી જોતી? આઝાદી જોઈ છે તો આ લોકોની વિલાયતમાં આપણે આવીએ. જે ખુદાએ કીધું છે કે તમે અહીંયા આવી જશો તો પતી ગઈ વાત, તમે આઝાદ છો. પણ આપણે જાન દેવા તૈયાર નથી. વલીએ ફકીહ જ્યારે ઇમામે હુસૈનના જબાનથી નીકળે છે તો મતલબ શું છે? માતમ કરશું, ખુદાવંદ કરીમ માતમીઓને બધાને સલામત રાખે. પણ યાદ રાખજો જનાબે હબીબ ઇબ્ન મઝાહિર ની ઝિયારત વાસ્તે એક આલિમ દીન જાય છે. એની ઝરીએ મુબારક પાસે ઊભો રહીને રોય છે. રોતો રોતો એને ગુનૂદગી એટલે થોડું નિંદર જેવું થયું. સપનામાં જોઈ છે હબીબને. હબીબ ઇબ્ન મઝાહિરને પૂછે છે યા હબીબ, કેટલો નસીબ વાળો છો તું કે જે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ સાથે હમ રકાબ એટલે ઇમામના સાથી બનીને તું જાન દીધો. તું શહાદતનો મકામ પામ્યો છો. કાંઈ બીજી ઈચ્છા છે તારા દિલમાં કે નહીં? કે હા, મારી એક જ ઈચ્છા છે કે ખુદાવંદ કરીમ અગર મને પાછો જિંદગી આપે તો હું માતમીએ હુસૈનના ગ્રોહમાં ઊભો રહીને ઇમામ હુસૈન અલૈહિસ્સલામની માતમ કરું. હબીબ ઇબ્ન મઝાહિર, વલીએ ફકીહ, હુસૈનના જમાનાના, ઈ શું કહે છે કે મને માતમીઓ સાથે ઊભો રહીને માતમ કરવું છે. કેવું માતમ કરવું હશે એને ઈ વિચાર કરવાનું છે મને. આ હબીબ ઇબ્ન મઝાહિર, બચપનની હાલત, બચપનનો દોસ્ત આપણે કહે છે હુસૈન. બચપનની હાલતમાં એના બાપ મઝાહિરને કહે છે કે મને આજે મન થાય છે કે મારા ઘરે રસૂલ ખુદા આવે, મદીના છે, હા, રસૂલ ખુદા આવે, અમીરુલ મોમિનીન આવે, મારા દોસ્ત હસન હુસૈન પણ આવે. મને આજે હુસૈનને મારા ઘરે નોતરું દેવું છે, ખાવાનું જમવા વાસ્તે મેં બોલાવું છે. ને એ જમાનાના ઘર એવા હતા કે ઉપરથી છતથી દેખાય કે કોણ આવે છે કોણ નથી આવતું. વારંવાર ઉપર ચડે છે ને ઉતરે છે, ચડે છે ને ઉતરે છે. બચપનની હાલત છે. જનાબે હબીબ એક વખત ચહેરાને આખડાને પછી પૈરાને ત્યાં જ ગુજરી ગયા. મઝાહિર જોઈ છે કે એ આવે છે મારો દીકરો, મને કહેતા કે હુસૈન આવી રહ્યો છે, બાબા હુસૈન આવી ગયો છે. મારો દોસ્ત બચપનનો કહેતા પૈરા નહીં ગુજરી ગયા. બાપ જલ્દી તરત જ લાશાને ઉપાડે છે ને સંતાડી દે છે. મહેમાનો આવ્યા, રસૂલ ખુદા અમીરુલ મોમિનીન જનાબે ઇમામ હસન હુસૈન આવીને કહે છે કે બેસો. ભલે પધાર્યા તમે. બાપ છે સબર કરીને, મોઢા ઉપર ચહેરા ઉપરથી બતાડતો નથી કે મારું શું હાલ થયું છે, મારો દીકરો ગયો છે. જ્યારે ઇમામે હુસૈન જોયા તો જનાબે મઝાહિરને કહે છે અમ્મુ, એ મારા કાકા, હું તમારો મહેમાન નથી, હું હબીબનો મહેમાન છું. હબીબ ક્યાં છે? જ્યાર સુધી હબીબ નહીં આવે ત્યાં સુધી હું જમું નહીં. જનાબે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ કહે છે કે મને હબીબની મુલાકાત કરવી છે, હમણાં બાપા પાસે રહ્યું નહીં. જનાબે મઝાહિર રસૂલ ખુદાને કહે છે, રસૂલ ખુદા કે ગભરા નહીં, પાણીનું એક બાકુલી લઈ આવો. હુસૈનને પાણી આપે છે. હુસૈન 2 રકાત નમાઝ પડે છે. પાણીમાં હાથ નાખીને હબીબને છડકે છે. હબીબ તરત જ ઊભા થાય છે, અસ્સલામુ અલૈકા યા અબા અબ્દુલ્લાહ. હુસૈનના સદકાથી ખુદાવંદ કરીમ હબીબને પાછી જિંદગી આપે છે.
બે જિંદગીનો મરવા વાળો જે ઝિયારતો પડો છો ને તમે એમાં પણ છે. જનાબે હબીબની ઝિયારત પડો તો સમજીને પડો કે તમે શું કહો છો. 2 વખત એને હયાતી મળી છે, 2 વખત જિંદગી મોત મળી છે. આ હબીબ ઇબ્ન મઝાહિર કાદર અને કિંમત કોઈ અગર જાણવી હોય, ઇમામ હુસૈન અલૈહિસ્સલામની આઝાદારીની હબીબના એટલા બધા કરામતો છે કે ખબર નથી. ઇન્ડિયાના એક ગામમાં એક માણસ હતો, બહુ પૈસાવાળો માણસ હતો. ખુદાવંદે કરીમે તમને દીધું છે ને દેવા વાસ્તે. હુસૈનના નામ ઉપર જેટલો દેશો હુસૈન પાછું કરશે, બલકે ડબલ કરીને કરશે. એ માણસ બહુ પૈસાવાળો હતો. એવું વખત હતું એના ઉપર કે એ 10 દિવસો મુહર્રમના, ઇન્ડિયાની વાત કરી રહ્યો છું, 10 દિવસો મુહર્રમના દૂધનો શરબત દેતો હતો, રીચ શરબત. એક વખત એવું આવે છે કે એને કોઈ ખોટા બાઈને, મોમિન જુર્મ ન કરે, મોમિન ક્યારે પણ કૈદ ન થાય સિવાય ઈ કે એના ઉપર કોઈ તોહમત લગાડીને એને કૈદ કરી નાખે. એનું એવું હાલ થયું કે એને કૈદમાં નાખવામાં આવ્યું. ઝાલિમ હતા એ જમાનાના, તો કૈદમાં ગયો. મુહર્રમ આવ્યો એના પહેલા ઈ રિહા થાય છે, પણ જ્યારે રિહાઈ થઈ ત્યાં સુધી આખું એનું બિઝનેસ બધું પતી ગયું હતું, ખાલી હાથ. ઈ અબા અબ્દુલ્લાહને કહે છે, અબા અબ્દુલ્લાહ તમે જોયા છો, મારા પાસે જ્યારે ખુદાએ દેલું હતું ત્યારે હું બધું દેતો હતો, સબીલ કરતો હતો દૂધની. આજે મારા પાસે કાંઈ નથી. પછી કહે છે કોઈ વાંધો નથી, કોઈ વાંધો નથી. હમણાં બધા માણસોને ખબર છે કે અહીંયા દૂધનો શરબત મળવાનું છે મને. આખી બસ્તી, આખી એની વસ્તી જે પણ આવતા હતા દર વર્ષે આવે છે, જોઈ છે તો ખાલી પાણી પીરું છે, પાણી પીએ છે, સબીલમાં દૂધ નથી, મૂકી દે છે. પાણી ને ખાન કી કઈ મીઠું પાણી, પાણી ખાન મજા નહીં આવી, રાખી દીધા. આખો દિવસ વટાઈ ગયું, જોયા પાણી પાણી હજી પીરું છે. માયુસી થઈ કે આજે મારી સબીલ કબૂલ નથી થઈ, અબા અબ્દુલ્લાહની બારગાહમાં મને કબૂલિયત નથી મળી. ઈ આખું લઈને પાછું ઘરે આવે છે ને એની જોજાને કહે છે કે ખુદા ખેર કરે, આ અબા અબ્દુલ્લાહની બારગાહમાં મારી કુરબાની કબૂલ નથી થઈ. બસ ચિંતામાં પડી ગયો એ માણસ. અડધી રાતને દક્કુલ બાબ થઈ છે. ઇન્ડિયા છે, હા ઇન્ડિયા. દક્કુલ બાબ એટલે દરવાજો નોક નોક. જોઈ છે કે એક અજીબ જાતના માણસો આવ્યા છે, સાવ બીજા કપડા પહેરેલા, ઇન્ડિયાના રહેવાસી લાગતા નથી. કે આપણે મુસાફિર છીએ, તારા પાસે પાણી છે પીવાનું? કે હા હા આટલું બધું પાણી છે, આવ પીઓ. કે તો અંદર નહીં બોલાવ આપણે, કે ઘરમાં બોલાવે છે. થોડાક આવ્યા, થોડાક બારે ઉભા રહ્યા. તો આવીને કે પાણી, તો એ જ્યારે પાણી પીધા ત્યારે ઇમામની બારગાહમાં સલામ પેશ કરે છે, મોલા તમે મારી આ કુરબાનીને કબૂલ કરી લીધા છો. ત્યારે જોઈ છે તો એ જે શખ્સ હતો, જણ જે આવ્યો હતો, એ કહે છે તને ખબર છે કે હું કોણ છું? કે તમે કોણ છો? કે હું હબીબ ઇબ્ન મઝાહિર છું. મને અબા અબ્દુલ્લાહે મોકલ્યું છે, ઇમામે હુસૈન અલૈહિસ્સલામ મને મોકલ્યા છે કે જા, આ મારા મોમિન નિરાશ નહીં થઈ જાય, જાને એના ઘરમાં સબીલનું બંદોબસ્ત થાય, સબીલ પી લઈએ. ને આજે મારા સાથે સાથીઓ છે, બધા શહોદાએ કરબલા છે. હા, એ પગે પડી જાય છે હબીબને. આટલી મોહબ્બત ને આટલી અગર માણસને અંદરથી હોય તો ઇન્શાઅલ્લાહ ઇમામની બારગાહમાં કબૂલ છે. આજ હબીબ ઇબ્ન મઝાહિર કૂફાની અંદર રહી ગયા છે. હાલાત કૂફાના એવા બગડી ગયા છે કે હબીબ નીકળી નથી શકતા. એક વખત એવું આવે છે કે ઈ જઈને પોતાની ઘરવાળી સાથે બેસીને જમવાની તૈયારીમાં છે, હજી પહેલો લુકમો લીધા ને અટકી જાય છે, દરવાજો નોક થાય છે. બાયરી કહે છે કોણ આ ટાઈમે આવ્યો છે? હાલાત કૂફાના એવા નથી કે કોઈ ઘરમાં આવી રીતના આવી જાય. તો એ કહે છે કોણ છે આ દરવાજા ઉપર? તો જવાબમાં કહે છે અના બુરીદુલ હુસૈન, હું હુસૈનનો કાસિદ છું. આ હબીબનો મકાન છે? કે હા. હબીબ બિન મઝાહિર આવે છે, બાયરી અંદર છે, ઘરવાળી અંદર છે. હબીબ આવે છે,
પત્ર જે આપે છે ઇમામનું, એ હબીબ તારો બચપનનો દોસ્ત હુસૈન નરગે આદામાં ઘેરાયેલો છે, મને તારી મદદની જરૂર છે. કેટલો નસીબ વાળો છો હબીબ કે ઇમામ તને મદદ વાસ્તે બોલાવ્યા છે. આટલા બધા હતા પણ ઇમામ તને ચૂઝ કર્યા છે, કાંઈ તો હશે તારા અંદર. હબીબ કહે છે કે હું કાગળ લીધા હબીબ ને પોતાના ચહેરા ઉપર રાખવા માંડ્યા, આંસુઓને જપ્ત કરીને બરદાશ્ત કરીને પાછું આવે છે. એની ઘરવાળી પૂછે છે કે હબીબ કોણ હતો? કે હુસૈનનો કાસિદ હતો. કે શું જોઈ છે? કે આ પત્ર દીધો છે. પત્રમાં લખે છે અબા અબ્દુલ્લાહ કે મારી મદદની જરૂર છે, કે હું યઝીદના લશ્કરના આદામાં પડી ગયો છું. હબીબ મને તારી મદદની જરૂર છે. વખત એવો બારીક હતો કે ઝૌજા ઉપર પણ શક કરે છે હબીબ કે હું કહું તો કેવી રીતના કહું. તો ઝૌજા કહે છે હબીબ શું ઈરાદો છે તારો? એ કે મુખને આ બે અમીરોની વચમાં જંગ છે, હું શું કરવા જાઉં? બાયરીને જલાલ આવી જાય છે. નસીબ વાળાઓ છે ઈ કે જેની બાયરીઓ આવી હિંમત વાળી હોય, જ્યારે દીન ઉપર વખત આવે તો ઊભો રાખે ધણીને. હબીબ તને જવું નથી? તું આ અમીર સમજે છે યઝીદને? તને નથી જવું તો બેસ, આ મારી બેંગલ છે લઈ લે, મારા દાગીના તું પહેરીને બેસ ઘરમાં, મારી ચાદર પણ તું રાખ, હું જાઉં છું હુસૈનની મદદ કરવા વાસ્તે. હબીબ મુસ્કરાઈ છે કે ઝૌજા હું તો તારો ઇમ્તિહાન લેતો હતો. કેવી રીતના થઈ શકે કે હુસૈન મને બોલાવીને હું ના જાઉં? કેવી રીતના થાય? જનાબે હબીબ તૈયારી કરે છે, પોતાની સવારી તૈયારી થાય છે. હાલાત એવા ખરાબ છે કે ગુલામને કહે છે કે તું જા, મારી સવારીને કૂફાને દરવાજા ઉપર પહોંચાડી દે ને મને ત્યાં ખબર છે હું આવું છું. હબીબને જરાક વાર લાગી ગઈ. હબીબ જ્યારે સવારી સુધી પહોંચે છે, રાતનું વખત છે. જ્યારે સવારી સુધી પહોંચે છે તો જોઈ છે કે ગુલામ સવારીના માથા ઉપર હાથ ફેરવી રહ્યો છે કે એ સવારી, એ મારા આકા હબીબની સવારી, તું ગભરા નહીં, અગર આજે મારો આકા નથી આવ્યો તો હું સવાર થઈને હુસૈનની મદદ કરવા વાસ્તે જઈશ. જનાબે હબીબ પહોંચે છે ને ઝારો કતાર રોય છે કે અરે મારા હુસૈન ઉપર આવી મુસીબત કે ગુલામો તૈયાર થઈ ગયા છે. જનાબે હબીબ ગુલામને કહે છે બસ હું તને આઝાદ કરું છું. ગુલામ કહે છે મોલા જ્યાં સુધી તમે આ સિજનની અંદર હતા ત્યાર સુધી તમે મને રાખ્યા, જ્યારે જન્નતનો સફર કરી રહ્યા છો તમે મૂકી જાઓ છો કે નહીં, હું તમારા સાથે આવવા માંગુ છું, મને આ ગુલામીમાં જ રાખો. જો દો ગુલામી કેવી? ગુલામીનો મતલબ એ છે કે જ્યાં હુસૈન હોય ત્યાં મને તમે રાખો. ગુલામને સવાર કરીને પણ હબીબ લઈ જાય છે. હબીબ જ્યારે પહોંચે છે, ઇમામે હુસૈન અલૈહિસ્સલામ બીજી મુહર્રમના બધાને અલમ દીધા. એ કાસિમ તારો અલમ આવ્યો, આ તારો અલમ છે, આ તારો અલમ છે, કરતા કરતા એક અલમ બચી જાય છે. એક અલમ બચી ગયો ત્યારે અબ્બાસ પૂછે છે એ અબા અબ્દુલ્લાહ આ અલમ કોના વાસ્તે છે? કે તું આ રાખ, મને ખબર છે કે કોણ આવવાનો છે. જ્યારે હબીબ પહોંચે છે તો 2 દિવસ પહેલા પહોંચ્યા હતા, 2 દિવસ આશુરથી 2 દિવસ પહેલા. 2 રાત હબીબ હુસૈન સાથે ગુજારે છે. ત્યારે હુસૈનને યાદ આવે છે અબ્બાસ ઓલો અલમ યાદ છે જે હું તને કીધો તો રાખવા વાસ્તે? એ અલમ લઈ આવ, મારો દોસ્ત આવી રહ્યો છે. હબીબ હુસૈન પોતે પોતાની જગ્યાથી ઊભા થાય છે, અલમ લઈને જાય છે, હબીબનો ઇસ્તકબાલ કરે છે. બંને બચપનના દોસ્ત જઈને ભેટ લાગે છે. હબીબ ઝારો કતાર રોય છે અબા અબ્દુલ્લાહને જોઈને. હબીબને અબા હુસૈન કહે છે હબીબ તારો આભાર કેવી રીતે માનું? હબીબનો માથો નીચે છે, મોલા મને શર્મિંદા ના કરો, મોલા મને શર્મિંદા ન કરો. હમણાં સુધી યઝીદની ફોજોમાં એક એવું ઇન્કલાબ થતું હતું કે કોઈ કહેતો હતો આજે ખુલીનો લશ્કર આવ્યો છે, કોઈ કહેતો હતો કે શિમરનો લશ્કર આવ્યો છે. આવા ડોલ ને બાજા વાગતા હતા. ત્યારે જનાબે કુબરા જનાબે ઇમામે હુસૈનને બોલાવીને પૂછે છે એ હુસૈન મને આટલું કહો કે આટલા બધા માણસો તમારી ખિલાફ આવી રહ્યા છે, તમારો કોઈ નથી? કાગળ લખવાનું મકસદ જ ઝૈનબ હતી. જનાબે ઝૈનબ હુસૈનને કહે છે તારા બચપનના દોસ્તને બોલાવો. જ્યારે હબીબ આવી ગયા ને ત્યારે જનાબે ઝૈનબને સમાચાર મળ્યા. જનાબે ઝૈનબ ફિઝાને મોકલીને કહે છે એ ફિઝા જઈને મારા હબીબને સલામ પહોંચાડી દે, મારા હબીબને મારા સલામ પહોંચાડી દે. જનાબે હબીબને જ્યારે ઝૈનબે કુબરાના સલામ પહોંચાડે છે ત્યારે જનાબે ઝૈનબે કુબરાનું નામ સાંભળીને હબીબ પોતાના માથા ઉપરથી અમામો ફેંકી નાખે છે. કે છે મૌલા મને રજા આપો, મને રજા આપો, હું ખૈમાની પાછળ જઈને મારી બીવી મારી શહેઝાદીને સલામ કરી લઉં. ઇમામ રજા આપે છે, હબીબ જા. જનાબે ઝૈનબ પડદાના પાછળ છે, હબીબ આ બાજુ છે. હબીબને ઝૈનબ
ઝૈનબે કુબરા કહે છે હબીબ તારો અહેસાન હું ક્યારે નહીં ભૂલું કે તું આ વખતમાં મારા ભાઈની મદદ કરવા વાસ્તે આવ્યો છો એ હબીબ મારા ભાઈની ધ્યાન રાખજે જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા આટલું કહે છે કે જનાબે હબીબ કીધા શહેઝાદી મારી જાન 1000 વખત કુરબાન હુસૈન ઉપર 1000 વખત કુરબાન જ્યારે રોઝે આશુરાથી પહેલા એક રાત જનાબે ઝૈનબ બોલાવીને કહે છે અબા અબ્દુલ્લાહ ને એ અબા અબ્દુલ્લાહ તમે આઝમાવી તો લીધા છો ને આ તમારા બધા સહાબાઓને તમે આઝમાવી લીધા છો એ તમને મૂકીને તો ન જાય એક બેન છે પોતાની બહેની આટલી વ્યાધિ કરી રહી છે ઇમામે હુસૈન કહે છે કે હા બીબી હું બધાને આઝમાવી લીધો છું આ સમાચાર હબીબના કાનો ઉપર પહોંચે છે હબીબ બધાને બોલાવીને કહે છે કે તમે બધા લાઈનસર ઊભા રહી જાઓ ઝૈનબ કુબરાને આવાજ આપીને કહે છે શહેઝાદી શહેઝાદી અગર તમે આપણી વફા ઉપર શક હોય તમારો એક હુકમ ને આપણી તલવારો આપણે પોતે આપણા માથા ઉપર ફરાવવા તૈયાર છે ઝૈનબને સુકૂન થયું એક આશુરાનો દિવસ બલંદ થયો જ્યારે હબીબનું વારું આવે છે જવાનું ઇમામે હુસૈન પાસે આવીને કહે છે અબા અબ્દુલ્લાહ બસ મને પણ રજા દ્યો બાજુમાં મુસ્લિમ ઇબ્ન ઔસજા ઊભા છે મુસ્લિમ ઇબ્ન ઔસજા કહે છે હબીબ જરાક વાર વાસ્તે ગોબરિયા પહેલા મને જવા દે મુસ્લિમ ઇબ્ન ઔસજાની ઉંમર છે 91 વર્ષનો ઈ કમરમાં પાટું બાંધીને આંખોના ભવાને ચડાવીને ઈ જાય છે જંગ વાસ્તે થોડીક વાર વાસ્તે જંગ કર્યા ને પછી ઇમામને સલામ કર્યા જ્યારે મુસ્લિમ ઇબ્ન ઔસજા પાસે ઇમામ જતા હતા ત્યારે હબીબ સાથે સાથે હતા હબીબ જઈને કહે છે કે મુસ્લિમ તારી આખરી વસિયત શું છે મને કે હબીબને કહે છે હબીબ મને ખબર છે મારા પછી તું પણ આવવાનો છો પણ જ્યાર સુધી જીવતો છો ત્યાર સુધી આ મારા મૌલાની જ્યાર સુધી જીવતો છો મારા હુસૈનની ધ્યાન રાખજે એક વખત એવું આવે છે કે હબીબ પણ કતલ થઈ જાય છે ઇમામને સલામ પેશ કરે છે એક વખત એવું પણ આવ્યું બધાયના માથા કાપીને નેઝામાં બલંદ કરવામાં આવ્યા જ્યારે કૂફામાં શામથી કૂફાથી આજે અહેલ હરમ ગયા ઝૌજાએ હબીબના માથાને જોઈ પોતાના દીકરાને મોકલે છે જઈને થોડીક વાર વાસ્તે હબીબનો માથો લઈ આવ ઈ દીકરો આવીને કાતિલની બાજુમાં ઊભો રહીને ભીખ માંગે છે મને થોડીક વાર વાસ્તે મારા બાપાનું માથું દઈ દે અરે હું કહીશ હબીબ એ તું નસીબવાળો છો કે તારો વારિસ માંગી રહ્યો છે મગર સૈયદે સજ્જાદ અરે કઈ વીરીતા હુસૈનનું ماتب حسين